દમણમાં જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા મોતીવાડા બ્રિજ પર ડમ્પર અને બાઇક વચ્ચે શું બન્યું? પાડી તાલુકાના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર સોમવારે રાત્રે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ધરમપુર આવધાના 20 વર્ષીય વિશાલ સુરેશભાઈ મોક્ષીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું, જ્યારે તેનો 18 વર્ષીય મિત્ર અંકિત કરશનભાઈ મોક્ષી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ધરમપુરના 10 મિત્રો દમણમાં જન્મદિવસની ઉજવણી કરી પાછા ફરતા હતા, ત્યારે મોતીવાડા બ્રિજ પર ડમ્પરે યુનિકોર્ન બાઇક નંબર GJ15EA 2659ને અડફેટે લેતા વિશાલના માથા પર ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ડમ્પર ચાલક બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોતીવાડાના સ્થાનિક માજી સભ્ય કૃષ્ણકાંત ગાંગેએ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવ અને દિશાસૂચક ચિહ્નોના અભાવના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાનું કારણ ગણાવ્યું છે અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સલામતીના પગલાં લેવાની માંગણી કરી છે. મોતીવાડા ગામનો હું માજી સભ્ય છું, ગાંગે કૃષ્ણકાંત પટેલ. અત્યારે મોતીવાડા બ્રિજ પર એક એક્સિડન્ટ થયેલ છે બાઇકનું. એક ડમ્પરે ભાઈને ઉડાવેલો છે. એ લોકો 2 જણા વ્યક્તિ બેઠેલા હતા. શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે એ ધરમપુરના અવધા ગામનો રહેવાસી છે. ખરેખર અહીંયા અવારનવાર વારાઘડીએ બહુ જ અકસ્માત થતા રહે છે. એનો બ્રિજ તો ખરેખર જીવાદોરી સમજ બન્યો છે, પરંતુ આ લાઇટ નથી બ્રિજ પર. અમે વારંવાર રજૂઆત પણ કરી છે, પરંતુ આ લાઇટના અભાવના કારણે આ વારંવાર એક્સિડન્ટ થાય છે અને બ્રિજના ઉપર સાંકેતિક નિશાનો પણ અભાવ જણાય છે. તેના કારણે પણ રાત્રિ દરમિયાન ગાડી ચલાવનારને ખબર પડતી નથી અને બ્રિજના વચ્ચેના ભાગે જે ટર્નિંગ આપેલો છે એ ટર્નિંગ જે ખરો એમાં ખ્યાલ નથી આવતો લોકોને, સામેથી આવવાવાળા વ્યક્તિને. એટલે તેના કારણે એક્સિડન્ટો બહુ વારંવાર થાય છે આ બ્રિજના ઉપર અને ઘણાની જાન જાય છે અહીંયા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.